जय माताजी गाइस गुड मॉर्निंग કેમ છો તમે બધા મજામાં જશો તો આજનો બ્લોગ મારો ચાલુ કરું છું અને આપણે નહીં ધોઈને હવે તૈયાર થઈએ ને હવે ટિફિન ભરાય એટલે નીકળીએ સીધા કામ ઉપર તો ટિફિન નહીં ભરાય તો રોટલા જ નહીં થાય રોટલી જ નહીં થઈ રહી ગઈ આજ તો આપણે ઘેર જ ખાઈને જવાનું છે આજે ખાવામાં છે કઢીના રોટલા ઘઉંની રોટલી છે ગાઈસ આપણે નીકળી જાય કામ પર ટિફિન લઈને જોઈ શકો છો वेला निकला 7:30 वागे गाइस 7:30 वागे निकली गया अपने काम पर गाइस આપણે પહોંચી ગયા આપણે જે આ ઘેરથી ગાડી મળી ગઈ આપણે રસ્તા પર ચડ્યા કાચા રસ્તા પર ત્યાંથી ગાડી મળી ગઈ હવે જઈએ ભાવેશભાઈની દુકાન પર દુવા ખાવા માટે નાસ્તો કરવા માટે તો ગાઈસ આપણે ભાવેશભાઈની દુકાન પર પહોંચી ગયા પણ નાસ્તો નહીં બને હજુ તો કાંઈ નાસ્તો નહીં બન્યું કલાક લાગી એટલા માટે જેમ કામ બામ કરીએ પછી આવતું મોડા ટાઈમ મળે તો નાસ્તો કરવા તો ગાઈઝ આપણે નીકળી ગયા અહીં તો નાસ્તો જ બન્યું જો ગાઈઝ હમણાં તાવડો ચડાવ્યો હે કલાક કાંઈ નહીં કલાક કામ કરીએ એટલામાં કામ ઉપર જઈને આજે આપણે વહેલા પણ આવ્યા ને એ લોકો નાસ્તો પણ નહીં બનાવ્યો ગાઈઝ અત્યારે આપણે પહોંચી જશે કામ પર જોઈ શકો છો કામ પર પહોંચી જાય ગાઈઝ આપણે ગાઈઝ હવે આપણે જઈએ છીએ પાછળ ચાવી લઈને તાળું ખોલવા માટે ના તો ડુંગળીઓ કાઢવાની છે પાછળથી તે ડુંગળી ને થઈ ગઈ એ કાઢી દેવાની હાથે સજ સુધી તો તાળો ખોલીને જ છે તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ પાછળ એટલે કેરેટ લઈને ચક્કુ કેરેટ લઈને કે પાછળની જે ડુંગળી હતી ને કાઢીને છે આજે આપણે કટિંગ કરીને થઈ ગઈ એટલે એના અંદર મૂકી દઈએ હુકાવા ડુંગળીની સિઝન પતી ગઈ હવે તો ગાઈસ આપણે પાછળથી ડુંગળી કાઢી લાયા 3 કેરેટ નીકળ્યા ગાઈસ પાછળ જોઈ શકો છો બધી પોચ પાડ્યો તો પોચો પાડ્યોમાંથી ડુંગળી આપણે કાઢી લીધી ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ પાછળના ભાગ જોવા માટે સવારના આપણે પાછળ જતા એટલે આગળના ભાગમાં આવ્યા છીએ અત્યારે ડુંગળી કાઢી બધી કાઢી દીધી ગાડી તો પોણી છોટવા જેવું છે નથી પોણી આપણે કાલે જ છોટેલું તો ગાઈસ અત્યારે આપણે બેઠા છીએ જમવા માટે આજે કઢી ને ઘઉંની રોટલી લાવ્યા છે કઢી અને ઘઉંની રોટલી જમી લઈએ તો ગાઈસ આપણે જમી લીધું અને જમીને થોડીક વાર ઊંઘી જઈએ કલાક 2 કલાક દુકાન પર તો નથી જવાનું કે તાપમાં તાપ જ એટલું પણ દુકાન પર નહીં જવાય તો 2 કલાક ઊંઘી જઈએ આપણે ચલો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ ભાવેશભાઈની દુકાન પર મગ લેવા માટે તો ગાઈસ આપણે દુકાન પર આવીએ મગ લઈ લીધી બોલો હા શું થયું આખો બી હવે જઈએ પાછા તો ગાઈસ અત્યારે આપણે ઘણી પાણી ચાલુ કરી દીધું છે આગળના ભાગમાં તુલસીમાં પણ પાણી મૂકી દઈએ તુલસી તો મૂકી દીધું પાણી હવે જોઈ શકો છો તો ગાઈસ અત્યારે આપણે પછોડે જઈએ છીએ તાળું મારવા ગમે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો તાળું બહાર મારી દઈએ પછી નીકળીએ ઘેર જવા માટે તાળા બાળા મારી દઈએ તો ગાઈસ આપણે નીકળી ગયા ઘેર જવા માટે તાળા બાળા મારી દીધો હવે નીકળી ગયા છે ઘેર જવા માટે ટિફિન લઈને તો ગાઈસ આપણે આવી ગયા રસ્તા પર ગાડી હજુ કોઈ ગાડી દેખાતી નથી કોઈ રોંગ સાઈડ પર ગાડી આવે ગાઈસ હા ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા ઘેર
ઘેર પહોંચી જા એકલું મળ્યું ખાતર કાઢ્યું ઘેર તો ગંદને ઘેર ખાતર કાઢી નાખ્યું આજે ગંદને તો ગાઈસ હવે આપણે જઈએ છીએ નિશાળે બેસવા માટે નિશાળે જઈને આરામ થોડીક વાર બેસશે મોડા લગન કામ નહીં એટલે આરામ કરવા માટે જઈએ એટલે ટાઈમ પાસ કરવા માટે ગાઈસ આપણે આવી ગયા નિશાળી જોઈ શકો નિશાળ ઉપર બેસા આરામથી ગાડી મોડા લગન જયદીપભાઈ તો મારા ડેરીમાં જઈશ ગાડી મોડા લગન બેઠા જઈએ છીએ ડેરીમાં જયદીપભાઈ જોડે ફોન આવ્યો હું નતો જ અમે જયદીપભાઈ ફોન કર્યો આવ્યો ને એમ કરીને પછી અત્યારે જઈએ છીએ આપણે ડેરીમાં તો ગાઈસ અત્યારે નીકળીએ આપણે જયદીપભાઈ જોડે જવા માટે એ ડેરીમાં બેસી રહ્યા એ આરામ કરતા એને કીધું કરી જયદીપને કે હું આવું એમ તો વળતો વળી જાય પાછું ન કહી અત્યારે આપણે આપણે નિહાળ પર હવે જઈએ ઘેર ડેરીમાં આવીને પછી આપણે સીધા નિહાળ પર આવેલા જયદીપભાઈ દુકાન જયદીપભાઈ જતા ઘેર હવે આપણે અત્યારે બહુ જ દમ થઈ ગયું છે કે એની હજુ તો ખાવાનું છે જમવાનું છે પછી સુઈ જઈએ આપણે આવી ગયા છીએ ઘેર નિહાળ પરથી અને જમી લીધું આ તો જમવામાં હતું દાળ ભાત અને રોટલી હતી ને આપણે રોટલીની દાળ ખાધી ભાત નહીં ખાધા અને કાલે તો આપણે જુઓ ને કાલે તો 11 વાગે લગન 11 વાગે પોણી વાળવા ગયા ખેતરમાં તો સવારે 5 વાગે આવ્યા તો કાલે ઊંચા જ નહીં આછી રાત આજે તો વહેલા ઊંચી જઈએ ફોન જોવાનું નહીં આજે તો કઈ જાતનો બ્લોગ આપણે પૂરો કરીએ બ્લોગ ગમે તો લાઈક ફોલો કરવાનું કમેન્ટ કરવાનું રાખવાનું ગાઈઝ